ડુંગરો અને લીલી હરિયાળી વચ્ચે આવેલું આ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું છેવાડાનું ખોખરા ગામ છે, જ્યાં વિકાસની મસમોટી વાતો વચ્ચે આઝાદીના આટલા વર્ષો વીતી જવા છતાંય ગામમાં પાકો રસ્તો નથી અને બીજી તરફ આઝાદીનો અમૃતકાળ ઉજવાઈ રહ્યો છે। 600 ની વસ્તી ધરાવતા ગામની પ્રાથમિક શાળા કોતરના સામે કિનારે આવેલી છે, જ્યાં પ્રથમ વરસાદે જ વિસ્તારમાં ભારે ખાના ખરાબી સર્જી છે। વરસાદના કારણે કોતરમાં પાણી આવતા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલું નાનું નાળું પણ ધોવાઈ ગયું છે અને આખું કોતર પડી જતા 600 જેટલા લોકોને ગામમાંથી વાહન લઈને આવવું હોય તો નીકળી શકાય તેમ નથી। જ્યારે સામે કિનારે પ્રાથમિક શાળા આવેલી છે, તેમાં બાળકો અભ્યાસ કરવા માટે જતા હતા, પરંતુ કોતર પસાર કરી ના શકતા બાળકો પણ શાળાએ જઈ શકતા નથી। કાચા રસ્તાને લીધે કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખીને દવાખાને લઈ જવું પડે તેવી સ્થિતિ છે। વર્ષોથી ગામ લોકો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। દર વખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે અને પાકો રસ્તો બનાવી આપીશું તેવી ખાતરી આપીને જતા રહે છે, પરંતુ નેતાઓના વચનો છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનોને પાકા રસ્તાની સુવિધા ના મળતા હાલ ગ્રામજનો રસ્તાની માંગ સાથે તંત્રને જગાડવા માટે ગામના કોતર ઉપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે તમે પણ જોઈ લો, સરકાર ટ્રાઇબલ વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પણ તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને જરૂર હોય ત્યાં ગ્રાન્ટો ફાળવતા નથી। તેનો વર્વો નમૂનો એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બન્યો જ નથી। અમારા ગામ સુધી સીમાડા સુધી બન્યો છે, પણ રસ્તો બન્યો નથી। વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો તો એક છોકરી તણાઈ ગયેલી છે, તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર। વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં। એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે, એવી માંગ છે અમારે।